બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ દેવ શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વેદેવા શાંતિબ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શામા શાંતિ રે. આજના શુભ દિવસે તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત અર્જુન એ પોતે ભગવાન કૃષ્ણ સાથે એ રથની અંદર જતા હતા. એટલે અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, મનુષ્યનો અવતાર એ ક્યારે મળે? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે 400 ગાંવ લોબી એ વાવ હોય, 400 ગાંવ એ પહોળી એ વાવ હોય, એ જ વાવ 400 ગાંવ ઊંડી હોય, એની અંદર પાણી ભરેલું હોય અને માથાનો એક વાળ લેવાનો અને એના 4 ફાળિયા કરવાના. હવે 1/4 ભાગ લઈ વાળનો અને એ વાવની અંદરથી પાણી લઈ અને બીજી ખાલી વાવ હોય એની અંદર ખાલી કરવાનું. એ વાવ ખાલી કરતો જેટલો સમય લાગે એટલો સમય થાય ત્યારે ફરીથી મનુષ્ય અવતાર મળે. આમ ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું. માટે મનુષ્યનો અવતાર ખૂબ જ દુર્લભ છે. માટે આ માનવ દેહથી આપણે આપણા જીવનની અંદર ભક્તિ કરી લેવી જોઈએ. એ જ આજના શુભ દિવસે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ.